તો મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે વરસાદ ખાબકતા કડીમાં જળબંબાકાર। કડી નંદાસન રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા। ઇટવા ગામ પાસે મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ। તો મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ તમામ આગાહી વચ્ચે મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે વરસાદ ખાબકતા જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી છે। આ જાણે નદી હોય અને નદીમાંથી વાહન પસાર થતું હોય તેવા દ્રશ્યો પણ મુખ્ય બજારના સામે આવ્યા છે કે ઘૂંટણસમા પાણી ભરાયા છે, જમીન ત્યાં જળની સ્થિતિ છે। કડી નંદાસન રોડ પર તો ઘૂંટણસમા પાણી ભરાયા છે। પાલિકાની નિષ્ફળતાનો આ ઉત્તમ નમૂનો। મહેસાણાના કડી શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને, વરસાદના આગમન સાથે કડી શહેરના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કડીના કરણનગર રોડના કે જ્યાં અવસર પાર્ટી પ્લોટ, જય ગુરુ કૃપા સોસાયટી સહિતના જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે। અને પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પરેશાન છે, કારણ કે નાના વાહનો અહીંયાથી પસાર થઈ શકતા નથી। આપ જોઈ શકો છો અહીંયા ઢીચણસામાં પાણી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, હું બતાવીશ કે અહીંયા કેટલા પાણી છે। આપ જોઈ શકો છો અહીંયા મારા ઢીચણસામાં પાણી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ રીતે તમામ રોડ ઉપર આપને જ્યાં પણ નજર પડશે ત્યાં પાણી છે। આ તરફના પણ હું દ્રશ્યો બતાવીશ કે આ તરફ આપ સમજી શકો છો કે આ તરફ છે રોડ છે ત્યાં પણ પાણી છે। આપને જે રીતે મુખ્ય રોડ પર પાણી જોવા મળશે કડીના કરણનગર રોડ ઉપર આ જ રીતે વર્ષોની પાણી ભરાવાની સમસ્યા છે। વરસાદી પાણીનો નિકાલ નથી થતો જેના કારણે લોકો પરેશાન છે। આ તરફના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો કે રોડની આ બીજી બાજુ છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આ રીતે પાણી ભરાયા છે। વાહન ચાલકો પાણીમાં ચાલવા મજબૂર બનાશે। ક્યાંક ને ક્યાંક તેમના વાહનો બંધ થાય છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે સ્થાનિકો પણ ક્યાંક ને ક્યાંક પરેશાન। બેન, શું મુશ્કેલી છે? તો આપ સમજી શકો જે પણ વાહન ચાલકો અહીંયા પસાર થાય છે ક્યાંક ને ક્યાંક તે પરેશાન છે। વડીલ, શું પરેશાની છે? કેટલી મુશ્કેલીઓ થાય? મુશ્કેલી આ જુઓ ને કેટલું બધું પાણી છે સાહેબ। આટલા બધા પાણીમાં લોકો કોર્પોરેશન વાળા શું કરી છે, શું ખબર યાર। આટલું બધું હોય, આ દર સાલનું છે પ્રશ્ન સાહેબ। કોઈ નિકાલ નથી આવતો? કશું કયો આવે, જુઓ ને આ ચારે બાજુ પાણી જ પાણી। તમે એકવાર વિડીયો ફેરવો એટલે ખબર આવે। તો સમજી શકો છો કે સ્થાનિકો છે ક્યાંક ને ક્યાંક પરેશાન છે। વડીલ, શું પરિસ્થિતિ, કેટલી મુશ્કેલી પડે છે? બહુ તકલીફ પડે સાહેબ, બહુ હેરાન થવું પડે એમ આ રસ્તા ઉપર રોજ એમ। કોઈ નિકાલ નથી આવતો? વાત કરી સાહેબ આગળ, વાત એ શું થાય, ગટર લાઈનો ઉભરાય, રોજ પ્રોબ્લેમ થાય, દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય સાહેબ એમ। તો સ્થાનિકોને કેવું છે કે દર વર્ષે આ પરિસ્થિતિ ઊભી થાય છે, કારણ કે જે રીતે ગટર લાઈનો એક તરફ ઉભરાય છે, બીજી તરફ જે વરસાદી પાણી છે તેનો નિકાલ નથી થતો, જેના કારણે લોકો પરેશાન છે। મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયા છે અને પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન બન્યા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। આટલા પાણીમાં ઘરમાં પાણી ભરાઈ જાય છે, ઘરમાં છે કુંડિયાઈ જાય, એટલી તકલીફ પડે છે ને કે ના પૂછો વાત। વોટ લેવા માટે આવે છે તો કેવા અમે આ કરીશું, બધું આ કરીશું, આ પછી કોઈ સામું જ નથી જોતું। નગરપાલિકાને અને દરેક જગ્યાએ વર્ષોથી રજૂઆત કરવા છતાં કોઈ સોલ્યુશન છે નહીં। અને આગળ એમ છતાં જે સોસાયટીમાં નહોતું પાણી ભરાતું ત્યાં વાત્સલ્ય બંગલોઝમાં પણ પાણી ભરાવા માંડ્યું છે। એટલે નગરપાલિકાનો બિલકુલ અણઘડ વહીવટ છે। કોઈ કહેવાય કે વિકાસ, આ વિકાસ તમે જુઓ છો એ પ્રકારનો વિકાસ છે, અહીંયા કોઈ પણ પ્રકારનો વિકાસ મને દેખાતો નથી। કેટલી અને મુશ્કેલી પડે છે? બહુ સખત મુશ્કેલી, તમે જોઈ શકો છો કે આ પાણી છે, હજુ તો વરસાદ બહુ ઓછો છે, 2-4 ઇંચ વરસાદ છે। જો 8-10 ઇંચ વરસાદ થાય તો અહીંયા પરિસ્થિતિ બહુ ગંભીર થાય એવી છે, બરોબર છે। પણ કોઈ વિકાસ માટે ખાલી બૂમ બરાડા છે, બાકી શું વિકાસ છે અહીંયા જોઈ શકો છો તમે। 2-3 ઇંચ વરસાદમાં જ જે વિકાસ જોઈ શકો છો, જો વધારે વરસાદ થાય તો શું પરિસ્થિતિ થાય? તો મહેસાણાના કડીમાં વરસ્યો ભારે વરસાદ, ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા। કડી નંદાસન રોડ પર વરસાદી પાણી ભરાયા છે, ત્યારે આ બજારોમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો। ઇટવા ગામ પાસેના રોડ પર પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ક્યાંક કેડસમા પાણી ભરાયા છે તો ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાયા છે। રહેણાંક વિસ્તારમાં પણ આ પ્રકારે પાણી ઘૂસી જતા લોકોને ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી છે। ઇટવા ગામ પાસેનો રોડ કે જે જળમગ્ન થયો છે, આ સાથે જ કડીમાં પણ ભારે વરસાદ।